બિલકુલ, અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર, પ્રીતિ, મોટા અપડેટ મળી રહ્યા છે. 12મા રાઉન્ડમાં કડીના 12મા રાઉન્ડની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને 12મા રાઉન્ડ પછી હવે ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે. આમ તો અહીંયા પહેલા જ રાઉન્ડથી જે લીડ કાપી હતી ત્યારથી જ આ જીત નક્કી ગણાતી હતી અને હવે 12મા રાઉન્ડ પછી આ જીત ઉપર મહોર વાગતી દેખાઈ રહી છે. કારણ કે કડીમાં 12મા રાઉન્ડ પછી હવે 61,753 વોટ રાજેન્દ્ર ચાવડાને મળી ચૂક્યા છે અને એમના કરતાં લગભગ અડધા વોટ 35,533 કોંગ્રેસને મળ્યા છે. 12 રાઉન્ડની ગણતરી અહીંયા પૂરી થઈ ચૂકી છે કડીમાં અને 12 રાઉન્ડની ગણતરી પછી એક જંગી સરસાઈ સાથે અત્યારે ઓલમોસ્ટ ડબલ લીડ સાથે, ડબલ વોટ સાથે રાજેન્દ્ર ચાવડા વિજય તરફ આગળ વધી રહ્યા છે. 61,753 વોટ રાજેન્દ્ર ચાવડાને મળ્યા છે, જેની સામે 35,000થી વધારે વોટ અત્યારે કોંગ્રેસને મળ્યા છે અને 12મા રાઉન્ડની ગણતરી પછી હવે અહીંયા પ્રીતિ કડીમાં એ સુનિશ્ચિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીની જીત એમની એ નિશ્ચિત છે. જીત અહીંયા નિશ્ચિત છે, પણ આપણે જે ભૂષણભાઈ વાત કરી રહ્યા હતા કે વિસાવદરમાં ખાસ કરીને ખેડૂતોનો મુદ્દો, ખેતીનો મુદ્દો, ખાતરનો મુદ્દો હંમેશા ચર્ચાતો રહ્યો છે અને એવા સમયમાં કિરીટ પટેલ એવા નેતા કે જે ખેડૂતો સાથે સંકળાયેલા છે, ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ સાથે સંકળાયેલા છે, એવાને ટિકિટ આપી તેમ છતાં ગોપાલ ઇટાલિયા જો 7,000 લીડથી આગળ વધતા હોય તો પછી કચાશ તો બહુ મોટી કહેવાય, કંઈ ચૂક ના કહેવાય. આને નહીં, કચાશ નિશ્ચિતપણે કચાશ કહેવાય. લોકોની અંદર જે વિશ્વાસથી વાત ઉતારવામાં લોકોને ભરોસો, નાટકીય રીતે જે રીતે ગોપાલ ઇટાલિયાએ પોતે ઉમેદવાર પોતાની પાર્ટીની અંદર જે રીતે ઉમેદવાર હું છું, જી વિસાવદરમાં 13મો રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયો છે ને હવે કેટલી લીડથી આમ આદમી પાર્ટી આગળ છે એ પણ જાણીએ નુપુર પાસે. બિલકુલ, મોટા સમાચાર. વિસાવદરમાં 13મો રાઉન્ડ પૂરો થયો છે ને અહીંયા ખૂબ રસપ્રદ પરિણામો વિસાવદરમાં અત્યારે પ્રીતિ આપણને મળી રહ્યા છે. 13મા રાઉન્ડ પછી અહીંયા ચિત્ર ખૂબ રસપ્રદ અત્યારે દેખાઈ રહ્યું છે. 13મા રાઉન્ડના અંતે 9,678 વોટથી ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે, એટલે કે હજી વધારે 2,500ની લીડ એમણે 12મા રાઉન્ડ પછી મેળવી લીધી છે અને 9,678 વોટ અત્યાર સુધી. 13મા રાઉન્ડની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને 37,417 વોટ મળ્યા છે અને આમ આદમીને 47,095 વોટ મળ્યા છે, કોંગ્રેસને 4,017 વોટ મળ્યા છે અને ટોટલ લીડ અત્યારે થઈ છે 9,678. એટલે 10મા રાઉન્ડ પછી સતત 2,000ની લીડ ગોપાલ ઇટાલિયા પ્રીતિ અહીંયા વિસાવદર બેઠક ઉપર કાપી રહ્યા છે અને ઓલમોસ્ટ હવે 9,000 ઉપરની લીડ થઈ ચૂકી છે અને આ લીડ હવે રાઉન્ડ વધારે બાકી નથી. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને પરસેવો બળવો સ્વાભાવિક છે કે આ હવે લીડ વધી રહી છે અને ઓછા રાઉન્ડ બાકી છે, તો એ કપાશે કેવી રીતે? બિલકુલ નુપુર, બીજી વાત અહીંયા એ પણ થાય છે કે 2022માં ભલે ભૂપત ભાયાણી જીત્યા હોય અને ત્યારબાદ ભલે ભાજપમાં જોડાઈ ગયા હોય, પણ લોકોને અહીંયા જે મતદારો છે એમનું મન કળવું અશક્ય છે એ સાબિત થઈ રહ્યું છે. કારણ કે જે વિશ્વાસ હતો આમ આદમી પાર્ટી પર એમને જળવાઈ રહ્યો છે. ભલે એને 2-2.5 વર્ષનો સમય થઈ ગયો છે, ભલે જીતેલા ઉમેદવાર ભાજપમાં પક્ષ પલટો કરીને જોડાઈ ગયા હોય, પણ લોકો અહીંયા વિશ્વાસ એ પાર્ટી પર જ વ્યક્ત કરી રહ્યા છે. ચિંતાનો વિષય ન કહી શકાય ભૂષણભાઈ? જો ચિંતાનો વિષય આજે કરવો એને કરતાં આવનારા 2027માં હા ત્યારે ચિંતાનો વિષય ખબર પડશે. સામાન્ય ચૂંટણીઓ આવશે. જે પ્રકારે હાલના તબક્કાની અંદર ગોપાલ ઇટાલિયા એ પ્રચાર કર્યો, આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો, સ્વાભાવિક છે રાજનીતિની અંદર પ્રચાર કરવો. તો ભાજપને તક મળી હતી ને, હું એ જ વાત કહું છું, પ્રચાર કરવો સૌનો અધિકાર છે. પ્રચારની પ્રચારની પદ્ધતિ પણ સૌનો અધિકાર છે, પણ મળેલી જે પદ્ધતિથી પ્રચાર કર્યો છે, જે વાતથી પ્રચાર કર્યો છે, ગોપાલ ઇટાલિયા 2 વર્ષની અંદર જાય, લોકોની વચ્ચે જશે તો ખબર પડશે ને કે બધી વાતો હતી, હવામાં ભરેલો ફુગ્ગો હતો, એ ફૂટી જશે. જો દિલ્હીમાં ફૂટી જતો હોય, પંજાબમાં ફૂટી જતો હોય, અહીંયા આગળ 135 જેટલી સીટો ઉપર ડિપોઝિટ ગઈ હોય, પણ ક્યાંક ને ક્યાંક ભ્રમ આવીને. ભૂષણભાઈ, 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો ફુગ્ગો અહીંયા ફૂલ્યો નથી, એનું શું કારણ કહો છો? તો નિશ્ચિતપણે નુપુરભાઈ કે આ ગુજરાતની કે દેશની કેટલીક સીટો, કેટલાક 182 સીટો ઉપર પદ્ધતિ જુદી જુદી હોય છે, કારણો જુદા જુદા હોય છે, મતદાતાનું મન જુદું જુદું હોય છે. એક પદ્ધતિ ગુજરાતની અંદર અમદાવાદમાં જે પદ્ધતિ મતદાતાની હોય એ વિસાવદરમાં હોય એવું જરૂરી પણ નથી કે પોરબંદરમાં હોય એ જરૂરી પણ નથી. મુદ્દાની અંદર માણસ એટલે ક્યાંક સમાજ હોય, ક્યાંક વાતાવરણ હોય, ક્યાંક કિનારે બેઠેલો મતદાર હોય અને ક્યાંક જે ભ્રમિત મતદાર, આ જે મતદાર ભ્રમિત થયો છે
તો આ ભ્રમિત થયેલો મતદાર આવતીકાલે નહીં બદલાય એની ખાતરી શું? 2022 કેવાય આજે જી. ગોપાલભાઈ જીત્યા પછી ભૂષણભાઈ, ખાતરી આપવાના છે? નહીં ચાલો, આપી ભૂષણભાઈ, શકે. એવું તો નથી ને કે હર્ષદભાઈ હતા ખેડૂતો માટે લડતા કોંગ્રેસના નેતા, એને તમે લઈ ગયા, ભૂપતભાઈ આવ્યા એમના પછી તો એને તમે લઈ ગયા, તો ક્યાંક લોકોની અંદર એનો ખોટો મેસેજ તો નહીં ગયો હોય કે આ ભાજપવાળા બધાને ઉઠાઈને જતા રહે છે? અને એમાં પ્રચાર વખતે કેજરીવાલે જ્યારે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, હું જાહેર જીવન છોડી દઈશ, હું રાજનીતિ છોડી દઈશ, એક મોટું કામ કરી જાય. લઈ નથી ગયા નુપુરભાઈ. આ બંને નેતા સિવાય હા. અનેક નેતાઓએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યને નહીં પણ હું અનેક તો- નેતા પણ આ એ બે બધા નેતા માત્ર જીવેલા તમે કહો છો, કરંટ એક ધારાસભ્ય મિનિટ, પણ હોય છે. એ એક વાત મિનિટ, પણ એક સાચી મિનિટ. છે. અનેક હું તો લોકોએ ભૂષણભાઈ, નરેન્દ્ર- એ તમે અને તમારી આજે વાત તો- તમારા પક્ષે આજે મૂકો તો છો. નુપુરભાઈ, હું તમને નહીં, આના નહીં, કરતા એક વધારે- ભૂષણભાઈ, એક સાંભળો તો second. ખરા, એક મિનિટ. વિસાવદરની જનતાના મનની વાત કહું છું. આ જે શબ્દો હતા ને એ મારા શબ્દો નથી. વિસાવદરની અંદર પાટીદાર સમાજ ખૂબ મોટો છે, મારા પણ ઘણા સગા સંબંધીઓ છે, એમની સાથે વાત થતી હોય અને આ ત્યાંના શબ્દો છે કે પહેલા અમારા હર્ષદભાઈ હતા, એ જીતા તો આ ભાજપવાળા લઈ ગયા, એ પછી આ અમારા ભૂપતભાઈ જીતા તો એ ભાજપવાળા લઈ ગયા. એટલે આ લોકમાનસની વાત છે જે કદાચ ભાજપ નહીં, સમજે છે કે નહીં ખબર નથી. તમારી વાત સાથે તમે જે વાત કહો છો એમાં તમે જે વાત કહો છો કે લોકોના મનની વાત કરો છો, પણ આ દેશની અંદર રાજનીતિની અંદર અનેક લોકોએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકાર કર્યો છે. અનેક લોકો આજે કોંગ્રેસ કે બાકીની પાર્ટીઓમાં બેસીને પણ દેશની અંદર ને વિદેશની અંદર પણ જઈને બહાર જઈને પણ આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો સ્વીકાર કરે છે. તો નરેન્દ્રભાઈ મોદીનો નેતૃત્વ કે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વનો સ્વીકાર કરવો કોઈ ગુનો છે? વિકાસની વાતની નહીં, અંદર ગુનાની જોડાવું વાત એ કોઈ સ્વીકાર ગુની કરવો- વાત. અત્યારે લોકો સ્વીકારી નથી નહીં, રહ્યા, નહીં, અત્યારે સાચી એટલે વાત. સવાલ પૂછું અને છું. એ વિસાવદરના સાચાની લોકો અંદર કરી અત્યારે જે બતાવી. 9000 ની નહીં, લીડ આવી છે. જો આપે કહ્યું કે નરેન્દ્રભાઈનો સ્વીકાર કર્યો છે કે ભૂપેન્દ્રભાઈનો, આપણે જે ખબર જ છે કે દિલ્હીમાં પણ આપની સરકાર છે, ગુજરાતમાં પણ સરકાર છે, પણ આજે જે પેટા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે વિસાવદરની, એ બેઠકની જ ખાસ અમે વાત કરી છે કે ત્યાં શું કચાશ રહી ગઈ. આપે કહ્યું કે કદાચ પ્રચારમાં આજે સૌથી મોટી વાત એ નુપુરે ખૂબ સરસ કહ્યું કે જો પહેલા હર્ષદ રીબાડિયા હતા એમને આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, ભૂપત ભાયાણી જોડાઈ ગયા, તેમ છતાં ત્યાંના લોકો હજી પણ ભાજપનો સ્વીકાર નથી કરી શક્યા. આમ આદમી પાર્ટીના નેતા કે કોંગ્રેસના નેતા ભલે જોડાઈ ગયા હોય પણ એ હજી પણ સ્વીકાર નથી કરી શક્યા ત્યાંના લોકો. એમાં આપણે છે કે જો સત્તામાં આપ છો, દિલ્હીની ગાદી પર આપ છો, ગુજરાતની ગાદી પર આટલા વર્ષોથી છો, તો વિસાવદર બેઠકમાં શા માટે નહીં? ક્યાંક લાગે છે કે ત્યાં ખેડૂતોના મુદ્દા, ખેતીના મુદ્દા, ખેતરના મુદ્દા જ્યાં પૂર્ણ નથી થઈ રહ્યા, ત્યાંના લોકોને આપ સંતોષી નથી શક્યા, એટલા જ માટે ક્યાંક વિરુદ્ધમાં મતદાન થઈ રહ્યું છે. બેન, હું તમને આજે વાત કહું, નુપુરભાઈને વાત કહું, અહીંયા બેઠા બેઠા ગુજરાતની જનતા આજે જોઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર મતની રાજનીતિ નથી કરતી, ધર્મની રાજનીતિ નથી કરતી, જાતિની રાજનીતિ નથી કરતી, સમાજની રાજનીતિ નથી કરતી, મનની રાજનીતિ કરી છે. મનની રાજનીતિ કરી રહ્યા છે, એમાં ક્યાંક સફળતા મળે છે, ક્યાંક નથી મળતી. જે મનની તો રાજનીતિ નથી એટલે થોડું elaborate મત, કરશો? માત્ર મત મેળવવા, મત આધારિત રાજનીતિ નહીં, હા. મત મેળવવા માટેની રાજનીતિ નહીં, પણ સૌ સમાજ માટે થઈને રાજનીતિ ક્યાંક એમાં સફળતા મળે છે, અચ્છા, ક્યાંક સફળતા નથી હમણાં બે દિવસ મળતી. અને પહેલા ના મળતી હોય એનો ભૂષણભાઈ, મતલબ એવો નથી. ભૂષણભાઈ, 2 દિવસ પહેલા જ તમારા ધારાસભ્ય એવું કહેતા હતા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કે ભાજપ સમર્થિત ઉમેદવાર નહીં હોય ને તો વિકાસ નહીં થાય, યાદ રાખજો, ભાજપનો માણસ હશે તો જ સમરસ થશે, આવી બધી વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર. એટલે આપણે એ જાતિગત સમીકરણ આ તે એ નથી સાધીને કરતા, એ વાત તો નકારી ના શકાય, એટલે એની ઉપર આપણે નથી મૂકતા. મારો સવાલ મૂળ એ છે કે 18 વર્ષથી વિસાવદર ખેતી પ્રધાન દેશ છે અને પ્રદેશ છે ખેતી પ્રધાન. અહીંયા મોટા ભાગે પાટીદારો છે. પાટીદારોનો જોગ હંમેશા ભારતીય જનતા પાર્ટી પર રહ્યો છે. આટલી બધી આંદોલનની આગ હતી એમ છતાં પણ એક બહુ મોટો વર્ગ પાટીદાર સમાજનો ભાજપ સાથેથી હટ્યો નથી. પણ અહીંયા વિસાવદરના પટેલો વિશ્વાસ નથી મૂકી શકતા. એનું શું કારણ? તમે મુખ્યમંત્રીને ઉતારી દીધા, આખું મંત્રીમંડળ ઉતારી દીધું, કોઈ કચાશ નથી મૂકી. અને એ તમે કદાચ એ સ્વીકારી પણ શકો છો કે કોઈ જ કચાશ પ્રચારમાં નથી મુકાઈ. તો પછી કેમ જનતાનું મન અહીંયા કળી નથી શકાતું, અથવા તો જનતાનું મન ઓગાળી નથી શકતું ભાજપ? કંઈક તો કારણ હશે, વિચારવું તો પડશે. નુપુરભાઈ, 2022ની વિધાનસભાની ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી આવી, તો લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે, એ આંક જુઓ તમે. હા, એ અને એમાં તમે જે વિધાનસભાની કરતા કારણ વધારે કહ્યું, મત મળ્યા છે. એમાં જે તમે કારણ કહ્યું કે- એટલે મારી વાત કહેવાનો મતલબ, મારી વાત